हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન 1 થી 10 ની સમજૂતી। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 5.1 અને 5.2ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન 1 થી 10ની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 5.3નો આપણો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો। તો એમાં પહેલી આપણને શ્રેણી આપી છે 2, 7, 12 અને ત્યાંથી 10 પદ સુધી। તો સૌપ્રથમ આપણે એ લખીએ તો તે 2, ડી એટલે 7 ઓછા 2 બરાબર 5। તો અહીં એસનનું સૂત્ર આપણને ખબર છે કે એસન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી। તો માટે એન બરાબર 10 છે, તો આપણે લખી શકીએ કે S10 બરાબર 10 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 2 વત્તા 10 ઓછા 1 ગુણ્યા 5। તો માટે S10 બરાબર 5 ગુણ્યા 49 એટલે S10 આપણી પાસે થશે 245। આમ સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 245 થશે। એના પછી આપણો બીજો પ્રશ્ન છે, એમાં આપણને શ્રેણી આપી છે -37, -33, -29 થી 12 પદ સુધી। તો સૌપ્રથમ આપણે એમાં જો એ લખીએ તો એ -37 થશે, ડી એટલે -33 ઓછા -37 એટલે -33 વત્તા 37 એટલે 4। તો માટે એસન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી। માટે S12 બરાબર 12 ભાગ્યા 2 ગુણ્યા ઓછા 37 વત્તા 12 ઓછા 1 ગુણ્યા 4। તો માટે S12 બરાબર 6 કૌંસમાં ઓછા 74 વત્તા 44। તો S12 બરાબર 6 ગુણ્યા ઓછા 30 એટલે S12 બરાબર ઓછા 180। આમ સમાંતર શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો ઓછા 180 થશે। એ જ પ્રમાણે હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 0.6, 1.7, 2.8 ત્યાંથી 100 પદ સુધી। તો આપણો એ છે એ 0.6 થશે, ડી જે છે 1.7 ઓછા 0.6 એટલે 1.1 થશે। તો માટે એસએન બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી। તો માટે n100 બરાબર 100ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા 0.6 વત્તા 100 ઓછા 1 ગુણ્યા 1.1। તો 50 કૌંસમાં 1.2 વત્તા 108.9। તો માટે 50 ગુણ્યા 110.1। તો માટે S100 એ આપણી પાસે થશે કે 5505। આમ સમાંતર શ્રેણીના પ્રથમ 100 પદોનો સરવાળો એ 5505 થશે। હવે એ જ પ્રમાણે એનો આપણો ચોથો પ્રશ્ન છે કે 1/15, 1/12, 1/10 ત્યાંથી 11 પદ સુધી। તો એ થશે 1/15, ડી જે છે એ થશે 1/12 ઓછા 1/15 એટલે 1/60। એ જ પ્રમાણે એસએન બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી। માટે S11 બરાબર 11 ભાગ્યા 2 કૌંસમાં 1/15 વત્તા 11 ઓછા 1 ગુણ્યા 1/60। માટે 11 ભાગ્યા 2 2/15 વત્તા 10/100 60 થશે। તો માટે 11ના ભાગ્યા 2 ગુણ્યા 9/30 એટલે તે આપણી પાસે થશે 33/20। આમ સમાંતર શ્રેણીના પ્રથમ 11 પદોનો સરવાળો 33/20 થશે। એ જ પ્રમાણે હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના સરવાળા શોધો। તો એમાં સમાંતર શ્રેણીઓ આપેલી છે, તેનો પહેલો પ્રશ્ન છે 7, 10.1/3 વત્તા 14 વત્તા ડેશ ડેશ ત્યાંથી છેલ્લું પદ આપણને આપ્યું છે વત્તા 84। તો આપણે લખી શકીએ કે એનો એ બરાબર 7, ડી બરાબર 10.1/3 ઓછા 7 એટલે 7ના છેદમાં 2 અને એનનું પદ છે આપણું 84। તો હવે આપણે લખીએ કે એ એન બરાબર 84 અને એન બરાબર ખબર નથી। તો એ એન બરાબર એ વત્તા એન ઓછા 1 ઇન્ટુ ડી। તો 84 બરાબર 7 વત્તા એન ઓછા 1 ગુણ્યા 7ના છેદમાં 2। તો 77 બરાબર એન ઓછા 1 7ના છેદમાં 2 માટે એન ઓછા 1 બરાબર 22 એટલે એન બરાબર 23। આમ શ્રેણીમાં 23 પદ છે। તો માટે હવે આપણે જો સરવાળો શોધીએ તો એસએન બરાબર n ભાગ્યા 2 કૌંસમાં AL વત્તા L। તો માટે S23 બરાબર 23ના છેદમાં 2 7 વત્તા 84। તો માટે 23 ભાગ્યા 2 ગુણ્યા 91 એટલે 2093 ભાગ્યા 2 એટલે થશે 1046 1ના છેદમાં 2। એના પછીનો બીજો પ્રશ્ન છે કે 34 વત્તા 32 વત્તા 30 વત્તા ખાલી જગ્યા ત્યાંથી 10 છેલ્લું પદ છે 10 છે।
તો આપણે લખી શકીએ A34 D 32 ભાગ્યા -34 એટલે -2 એટલે એનું એનમું પદ 10 છે. તો an બરાબર 10 અને n શોધવાનું છે. તો an બરાબર a વત્તા n ઓછા 1 × d. તો 10 બરાબર 34 વત્તા n ઓછા 1 ગુણ્યા -2 એટલે -24 બરાબર n ઓછા 1 ગુણ્યા ઓછા 2. તો માટે -24 ભાગ્યા -2 એટલે 12 અને માટે એના બરાબર n ઓછા 1. તો n વત્તા 1 એટલે કે 12 વત્તા 1 એટલે આપણી પાસે થશે 13. આમ જે શ્રેણી છે એમાં 13 પદો છે. તો માટે આપણે સરવાળાનું સૂત્ર લખીએ કે Sn બરાબર n ભાગ્યા 2 a વત્તા l. તો 13 ભાગ્યા 2 34 વત્તા 10 તો તે થશે 13 ભાગ્યા 2 ગુણ્યા 44 એટલે તે આપણી પાસે થશે 13 ગુણ્યા 22 એટલે 286. આમ આપેલ શ્રેણીના 13 પદોનો સરવાળો 286 થશે. એવી જ રીતે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે -5 વત્તા -8 વત્તા -12 ત્યાંથી છેલ્લું પદ છે -230. તો આપણે લખીએ a બરાબર -5 d બરાબર -5 -8 -5 એટલે થશે -3 અને nનું પદ છે -230. તો આપણે an લખી શકીએ -230 અને n શોધવાનું છે. તો an બરાબર a વત્તા n ઓછા 1 × d માટે ઓછા 230 બરાબર ઓછા 5 વત્તા n ઓછા 1 ગુણ્યા ઓછા 3 એટલે ઓછા 230 અને વત્તા 5 એટલે તે આપણી પાસે થશે ઓછા 225 એના ભાગ્યા 2 એટલે તે થશે 75. તો માટે હવે n ઓછા 1 બરાબર 75. તો આપણી પાસે જે n છે એ થશે 75 વત્તા 1 એટલે 76. આમ જે શ્રેણી છે એમાં 76 પદ છે. તો હવે એના સરવાળાનું સૂત્ર લખીએ કે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l. તો માટે S 76 બરાબર આપણી પાસે થશે 76 ભાગ્યા 2 કૌંસમાં ઓછા 5 વત્તા ઓછા 230 એટલે ઓછા 235. તો માટે 38 ગુણ્યા ઓછા 235 બરાબર ઓછા 8930. આમ આપેલી શ્રેણીના જે 76 પદો છે એનો સરવાળો -8930 થશે. એ જ પ્રમાણે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે સમાંતર શ્રેણીમાં. પહેલું છે કે a બરાબર 5 d બરાબર 3 અને an બરાબર 50 આપેલા છે. તો n અને Sn શોધો. તો સૌપ્રથમ આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે an બરાબર a વત્તા n ઓછા 1 × d. તો આપણને an 50 આપ્યા છે, a 5 આપ્યો છે અને d 3 આપ્યો છે. તો તેના પરથી n શોધીએ તો 45 એટલે કે 50 ઓછા 5 એટલે 45 ભાગ્યા 3 એટલે 15 એટલે n ઓછા 1 બરાબર 15 અને n બરાબર 15 વત્તા 1 એટલે 16 થશે. તો હવે એનો જો Sn શોધીએ તો Sn બરાબર n/2 a વત્તા l. તો આપણો n જે છે તો 16 આવ્યો. તો માટે 16 ભાગ્યા 2 5 વત્તા 50 એટલે 8 ગુણ્યા 55 એટલે એ થશે 440. માટે S16 છે એ થશે 440. એ જ પ્રમાણે એના પછીનું બીજું છે કે a બરાબર 7 a 13 બરાબર 35. તો d અને S13 શોધો. તો સૌપ્રથમ આપણે anનું સૂત્ર મૂકીએ કે an બરાબર a વત્તા n ઓછા 1 × d. જેમાં આપણને a13 35 આપ્યો છે, a7 આપ્યો છે અને જે n છે એ 13 છે. તો આપણે લખી શકીએ કે a13 બરાબર 7 વત્તા 13 ઓછા 1 × d. માટે 35 બરાબર 7 વત્તા 12d. તો 35 ઓછા 7 એટલે 28 એના બરાબર 12d. તો આપણે d લખી શકીએ 28 ભાગ્યા 12 એટલે 2.33. તો હવે આપણે જો Sn શોધીએ તો Sn જે છે એ આપણો થશે કે Sn બરાબર n ભાગ્યા 2 a વત્તા l. તો 13 ભાગ્યા 2 7 વત્તા 35 13 ભાગ્યા 2 ગુણ્યા 42 એટલે તે થશે 273. એટલે S13 છે તે 273 થશે. એ જ પ્રમાણે ત્રીજું છે કે a12 બરાબર 32 a12 બરાબર 37 d બરાબર 3. તો a અને S12 શોધો. તો સૌપ્રથમ an બરાબર a વત્તા n ઓછા 1 × d એટલે a12 37 a છે શોધવાનું છે અને d જે છે 3 છે અને n છે 12 છે. તો 37 વત્તા a વત્તા 33. તો માટે a બરાબર 4 થશે. તો હવે એના પરથી જો આપણે Sn શોધીએ તો Sn આપણને મળશે કે Sn બરાબર n/2 a કૌંસમાં a વત્તા l. માટે 12 ભાગ્યા 2 4 વત્તા 37 એટલે 6 ગુણ્યા 41 એટલે S12 આપણી પાસે થશે 246. એના પછીનો એનો આપણો ચોથો પ્રશ્ન છે કે a બરાબર 15 a3 બરાબર 15 S10 બરાબર 125. તો d અને a10 શોધો. તો માટે આપણે સૌપ્રથમ an બરાબર a વત્તા n ઓછા 1 × d. માટે a3 બરાબર a વત્તા 3 ઓછા 1 × d. માટે 15 બરાબર a વત્તા 2d. આને સમીકરણ 1 આપી દઈએ. હવે
આપણે જો સરવાળાનું સૂત્ર મૂકીએ કે SN બરાબર n/2 2a વત્તા n ઓછા 1 ઇન્ટુ ડી, તો S10 બરાબર 10/2 2a વત્તા 12 ઓછા 1 ઇન્ટુ ડી, માટે 125 બરાબર 5 ગુણ્યા 2a વત્તા 10 11 ડી, તો માટે 125/5 એટલે 25 બરાબર 2a વત્તા 9 ડી. તો હવે આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણીને સમીકરણ 2માંથી બાદ કરી દઈએ, તો તે આપણી પાસે થશે કે 2a વત્તા 9d ઓછા 2a વત્તા 4d બરાબર 25 ઓછા 30, એટલે 5d બરાબર -5, તો d બરાબર -1. એના જો આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો 15 બરાબર a વત્તા 2 કૌંસમાં ઓછા 1, એટલે a જે છે એ આપણો 17 આવશે. માટે a10 બરાબર 11 વત્તા 10 ઓછા 1 ગુણ્યા ઓછા 1, તો તે આપણી પાસે થશે 17 ઓછા આપણી પાસે થશે 8, તો આપણે તે લખી શકીએ કે a10 જે છે એ આપણો 8 થશે. હવે તો આપણો 5મો પ્રશ્ન છે કે d બરાબર 5 S9 બરાબર 75 આપેલા હોય તો a અને a9 શોધો. તો સૌપ્રથમ આપણે SNનું સૂત્ર મૂકીએ, તો તે આપણી પાસે થશે કે SN બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી, તો S9 બરાબર 9/2 2a વત્તા n ઓછા 1 ગુણ્યા 5, તો માટે 75 બરાબર n/2 2a વત્તા 40, તો માટે 25 બરાબર 3/2 ગુણ્યા 2 કૌંસમાં a વત્તા 20, માટે 25 બરાબર 3 કૌંસમાં a વત્તા 20, એટલે a બરાબર ઓછા 35/3 થશે. તો હવે આપણે anનું સૂત્ર લખીએ, તો an બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ ડી, માટે a9 બરાબર ઓછા 35/3 વત્તા 9 ઓછા 1 ગુણ્યા 5, એટલે તે આપણી પાસે થશે કે a9 બરાબર ઓછા 35/3 વત્તા 40, એટલે a9 એ આપણી પાસે બનશે 85/3. એના પછીનો આપણો પ્રશ્ન છે કે a બરાબર 2 d બરાબર 8 SN બરાબર 90 આપેલા હોય તો n અને an શોધો. તો અહીં આપણને a બરાબર 2 d બરાબર 8 SN બરાબર 90 આપેલા છે, તો માટે SN બરાબર n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી, માટે 90 બરાબર n/2 2 ગુણ્યા 2 વત્તા n ઓછા 1 ગુણ્યા 8, તો 180 બરાબર n કૌંસમાં 4 વત્તા 8n ઓછા 8, માટે 180 બરાબર n કૌંસમાં 8n ઓછા 8. તો માટે હવે આપણે જો તેને અવયવ પાડીએ તો 180 બરાબર 4n ગુણ્યા 2n ઓછા 1, એટલે 45 બરાબર 2n² ઓછા n, માટે 2n² ઓછા n ઓછા 45 બરાબર 0. તો તેના અવયવ પડશે n ઓછા 5 અને 2n વત્તા 9 બરાબર 0. તો n અથવા n બરાબર 5 અથવા n બરાબર ઓછા 9/2. અહીં પદની સંખ્યા એ ઋણ અથવા તો અપૂર્ણાંક ન હોઈ શકે, માટે n બરાબર 5 થશે. તો હવે એના પછી આપણે anની જો સૂત્ર લખીએ તો an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી, માટે a5 બરાબર 2 વત્તા 5 ઓછા 1 ગુણ્યા 8, એટલે 2 વત્તા 4 ગુણ્યા 8, એટલે તે થશે આપણી પાસે a5 34, માટે n5 અને a5 34 થશે. એ જ પ્રમાણે એના પછીનું છે કે a બરાબર 8 an બરાબર 62 SN બરાબર 210 આપેલા હોય તો n અને d શોધો. તો સૌપ્રથમ SN બરાબર n/2 a વત્તા l, એટલે 210 બરાબર n/2 8 વત્તા 62, એટલે તે થશે 210 બરાબર n/2 ગુણ્યા 70, એટલે આપણો n જે છે એ 6 આવશે. તો હવે આપણે જે anનું સૂત્ર છે તે anનું સૂત્ર મૂકી દઈએ કે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી, માટે 60 બરાબર 8 વત્તા 6 ઓછા 1 ગુણ્યા ડી, તો માટે 52 બરાબર 5d, એટલે d બરાબર 10.8 થશે. તો એના પછી છે કે an બરાબર 4 d બરાબર 2 SN બરાબર -14, તો n અને a શોધો. તો આપણે જાણીએ છીએ કે SN બરાબર n/2 કૌંસમાં a વત્તા l, તો માટે -14 બરાબર n/2 a વત્તા 4, તો માટે -28 બરાબર n કૌંસમાં a વત્તા 4, એને આપણે સમીકરણ 1 આપી દઈએ. માટે an બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ ડી, માટે 4 બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ 2, માટે a બરાબર 6 ઓછા 2n, જેને આપણે સમીકરણ 2 આપી દઈએ. તો હવે સમીકરણ 2ની કિંમતને જો 1માં મૂકીએ તો તે થશે -28 બરાબર n કૌંસમાં 6 ઓછા 2n વત્તા 4, માટે -28 બરાબર 10n ઓછા 2n², માટે 2n² ઓછા 10n વત્તા 28 બરાબર 0, માટે n² ઓછા 5n વત્તા 14 બરાબર 0, માટે n² ઓછા 7n વત્તા 2n ઓછા 14 બરાબર 0,
એટલે તેના જે અવયવ છે તે પડશે n ઓછા 7 અને n વત્તા 2. તો માટે n બરાબર 7 અથવા તો n બરાબર ઓછા 2, પરંતુ અહીં પદની સંખ્યા ઋણ કે અપૂર્ણાંક ના હોય માટે આપણે n બરાબર 7 લઈશું. હવે એ જે nની જે કિંમત છે એને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે કે a બરાબર 6 ઓછા 2n, એટલે a બરાબર 6 ઓછા 2 ગુણ્યા 7 એટલે 6 ઓછા 14 એટલે -8. તો હવે આના પછીનો આપણો પ્રશ્ન છે કે a બરાબર 3, n બરાબર 8, s બરાબર 192 આપેલા હોય તો d શોધો. તો સૌપ્રથમ sn બરાબર n ભાગ્યા 2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે 192 બરાબર 8 ભાગ્યા 2 2 કૌંસમાં 3 વત્તા 8 ઓછા 1 ઇન્ટુ ડી, માટે 48 બરાબર 6 વત્તા 7 ડી. તો 48 ભાગ્યા 6 એટલે 42, એના બરાબર 7 ડી. તો ડી બરાબર 42 ભાગ્યા 7 એટલે તે આપણી પાસે 6 થશે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે L બરાબર 28, SN બરાબર 144 હોય અને પદોની સંખ્યા 9 હોય તો એ શોધો. તો સૌપ્રથમ SNનું સૂત્ર મૂકીએ તો SN બરાબર n ભાગ્યા 2 a વત્તા L. તો 144 બરાબર 9 ભાગ્યા 2 a વત્તા 28. તો 288 ભાગ્યા 9 બરાબર a વત્તા 28. તો માટે 32 બરાબર a વત્તા 28. તો a બરાબર 32 ભાગ્યા 32 ઓછા 28 એટલે 4, માટે a બરાબર 4 થશે. એવી જ રીતે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 9, 17 અને 25ના કેટલા પદોનો સરવાળો 636 થાય. તો સૌપ્રથમ આપણે લખીએ કે જે આપણી a છે એ 9 છે, d છે 17 ઓછા 9 એટલે 8 થશે, અને n પદોનો સરવાળો 636 છે એટલે SN બરાબર 636. SN બરાબર n બાય 2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. 636 બરાબર n ભાગ્યા 2 2 ગુણ્યા 9 વત્તા n ઓછા 1 ગુણ્યા 8, માટે 636 બરાબર n કૌંસમાં 9 વત્તા n ઓછા 1 ઇન્ટુ 4, માટે આપણે લખી શકીએ કે 636 બરાબર n કૌંસમાં n 9 વત્તા 4n ઓછા 4. તો માટે 636 બરાબર n કૌંસમાં 4n વત્તા 5, એટલે 636 બરાબર 4nનો વર્ગ વત્તા 5n, એટલે 4nનો વર્ગ વત્તા 5n ઓછા 636 બરાબર 0. તો માટે આપણે તેના અવયવ પાડીએ તો 4nનો સ્ક્વેર વત્તા 53n ઓછા 48n વત્તા 636 એના બરાબર 0. તો માટે આપણે લખી શકીએ કે 4n વત્તા 53 અને n ઓછા 12 બરાબર 0. તો 4n વત્તા 53 બરાબર 0 કરીએ તો n બરાબર -53/4 અને n ઓછા 12 બરાબર તો 0, તો n બરાબર 12. અહીં જે પદ છે એ ઋણ અને અપૂર્ણાંક ન હોઈ શકે, માટે આપણે n બરાબર 12 લઈશું, માટે 12 પદોનો સરવાળો 636 થશે. એ જ પ્રમાણે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. શ્રેણીદા પદની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. તો સૌપ્રથમ લખીએ કે અહીં સમાંતર શ્રેણી માટે a બરાબર 5, L બરાબર 45 અને SN બરાબર 400 છે. તો SN બરાબર n બાય 2 a વત્તા L. તો માટે 400 બરાબર n ભાગ્યા 2 5 વત્તા 45. તો 400 બરાબર n ભાગ્યા 2 ગુણ્યા 50, એટલે n બરાબર 16 થશે. આમ શ્રેણીમાં કુલ 16 પદો છે. તો માટે હવે આપણે જો anનું સૂત્ર લગાવીએ તો તે આપણી પાસે થશે કે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે 45 બરાબર 5 વત્તા 16 ઓછા 1 ગુણ્યા ડી. 45 ઓછા 5 બરાબર 40 બરાબર 16 ઓછા 1 એટલે 15 ડી, માટે ડી બરાબર 40 ભાગ્યા 15 એટલે 8 ભાગ્યા 3. આમ તેનો સામાન્ય તફાવત 8 ભાગ્યા 3 અને શ્રેણીના પદોની સંખ્યા n બરાબર 16 થશે. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત ન હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે. તો સૌપ્રથમ a બરાબર 17, L બરાબર 350, d બરાબર 9 અને પદોની સંખ્યા n. તો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. તો હવે જો આપણે સમીકરણોમાં કિંમતો મૂકતા જઈએ તો 350 બરાબર 17 વત્તા n ઓછા 1 ગુણ્યા 9, માટે 350 બરાબર 17 વત્તા 9n ઓછા 9. તો માટે 350 બરાબર 8 વત્તા 9n. તો 9n બરાબર 350 ઓછા 8 એટલે 9n બરાબર 342. તો માટે n બરાબર 342 ભાગ્યા 9 એટલે n બરાબર 38 થશે. એટલે આ જે શ્રેણી છે એ શ્રેણીમાં 38 પદો હશે. એના પછી આપણો સાતમો પ્રશ્ન છે જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં ડી બરાબર 7 અને A22 બરાબર 149 છે.
તો માટે A22 બરાબર A વત્તા 21D બરાબર 149. તો માટે A વત્તા 21 ગુણ્યા 7 બરાબર 149 થશે. એટલે A બરાબર 149 ઓછા 147 બરાબર A બરાબર 2. અને SN બરાબર N/2 A વત્તા L. તો માટે S22 બરાબર 22 ભાગ્યા 2 કૌંસમાં 2 વત્તા 149 બરાબર S22 બરાબર 11 ગુણ્યા 151. એટલે S22 આપણી પાસે થશે 1661. એના પછી 8મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદનો સરવાળો શોધો. તો આપણને A2 14 અને A3 18 આવ્યા છે. તો A2 એટલે A વત્તા D બરાબર 14. તો આપણે સમીકરણ 1 આપીએ. અને બીજું છે કે A3 એ આપણને 18 આપ્યું છે. એટલે A વત્તા 2D બરાબર 18, જેને સમીકરણ 2 આપીએ. તો સમીકરણ 1ને 2માંથી બાદ કરી દઈએ. એટલે A વત્તા 2D ઓછા A વત્તા D બરાબર 18 ઓછા 14. એટલે D બરાબર આપણને મળશે 4. આમ Dની કિંમત સમીકરણ 1માં મૂકીએ તો A વત્તા D બરાબર 14 એટલે કે A વત્તા 4 બરાબર 14. તો A બરાબર 10 મળશે. હવે જો આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ કે SN બરાબર N/2 2A વત્તા N-1 × D. માટે S51 બરાબર 51 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 10 વત્તા 51 ઓછા 1 ગુણ્યા 4. માટે 51 ભાગ્યા 2 કૌંસમાં 20 વત્તા 200. માટે 51 ભાગ્યા 2 ગુણ્યા 220 એટલે તે આપણી પાસે થશે 5610. માટે S51નું જે સરવાળો છે તે આપણો થશે કે 5610. એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો એ 49 અને 17 પદોનો સરવાળો એ 289 હોય તો તેના પ્રથમ n પદનો સરવાળો શોધો. તો સૌપ્રથમ આપણે SNનું સૂત્ર મૂકીએ કે SN બરાબર N/2 2A વત્તા N-1 × D. તો માટે S7 બરાબર 7 ભાગ્યા 2 કૌંસમાં 2A વત્તા 7 ઓછા 1 ગુણ્યા D એના બરાબર 49 આપ્યા છે. તો 7 ભાગ્યા 2 કૌંસમાં 2A વત્તા 6D બરાબર 49. માટે A વત્તા 3D બરાબર 7, જેને સમીકરણ 1 આપીએ. અને S17 બરાબર 17 ભાગ્યા 2 2A વત્તા 17 ઓછા 1 ગુણ્યા D જે આપણને 289 આપ્યા છે. તો આપણે લખી શકીએ કે 17 ભાગ્યા 2 કૌંસમાં 2A વત્તા 16D બરાબર 289. તો માટે આપણે લખી શકીએ કે A વત્તા 8D બરાબર 17, જેને સમીકરણ 2 આપી દઈએ. તો સમીકરણ 1ને આપણે 2માંથી બાદ કરીએ તો A વત્તા 8D ઓછા A વત્તા 3D બરાબર 17 ઓછા 7 એટલે 5D બરાબર 10. માટે D બરાબર 10 ભાગ્યા 5 એટલે 2. Dની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ તો A વત્તા 3 ગુણ્યા 2 બરાબર 7 એટલે A બરાબર 7 ઓછા 6 બરાબર 1 થશે. હવે આપણે જો SNનું સૂત્ર મૂકીએ તો N/2 2A વત્તા N-1 × D. એટલે N/2 2 ગુણ્યા 1 વત્તા N-1 ગુણ્યા 2. માટે N/2 કૌંસમાં 2 વત્તા 2N ઓછા 2 એટલે તે આપણી પાસે થશે SN બરાબર N². એના પછી હવે આપણો 10મો પ્રશ્ન છે કે નીચે AN નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. પહેલું AN બરાબર 3 વત્તા 4N. બીજું AN બરાબર N ઓછા 5N સાબિત કરો કે A1 A2 થી AN સમાંતર શ્રેણી બનાવે છે. વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. તો સૌપ્રથમ આપણે પહેલું લખીએ કે AN બરાબર A વત્તા 3N. તો આપણે લખી શકીએ કે AN બરાબર 3 વત્તા 4N છે. તો A1 બરાબર 3 વત્તા 4 કૌંસમાં 1 એટલે તે થશે 4 વત્તા 3 એટલે 7. A2 એટલે 3 વત્તા 4 ગુણ્યા 2 એટલે 3 વત્તા 8 બરાબર 11. A3 તો 3 વત્તા 4 ગુણ્યા 3 એટલે 4 વત્તા 12 3 વત્તા 12 એટલે આપણી પાસે 15 થશે. એવી જ રીતે એના પછી હવે આપણો A4 જે છે તો A4 થશે 3 વત્તા 4 ગુણ્યા 4 એટલે 3 વત્તા 16 બરાબર 19. અહીં A2 ઓછા A1 A3 ઓછા A2 અને A4 ઓછા A3 બરાબર 4 હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી થશે. તો હવે N/2 કૌંસમાં 2A વત્તા N-1 × D જે SNનું સૂત્ર છે. માટે S15 બરાબર 15 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 7 વત્તા 14 ઓછા 5 ગુણ્યા 4. માટે S15 બરાબર 14 ભાગ્યા 5 14 વત્તા 56. તો આપણે લખી શકીએ કે S15 બરાબર 15 ભાગ્યા 2 ગુણ્યા 70 એટલે S15 આપણને મળશે 525. એના પછી બીજું છે કે AN બરાબર 9 ઓછા 5N. તો માટે આપણે A1 શોધીએ તો A1 આપણી પાસે થશે 9 ઓછા 5 ગુણ્યા 1 એટલે 4. A2 9 ઓછા 5 ગુણ્યા 2 એટલે 9 ઓછા 10 એટલે ઓછા 1.
પછી A3 9 ઓછા 5 ગુણ્યા 3 એટલે 9 ઓછા 15 એટલે ઓછા 6. A4 9 ઓછા 5 ગુણ્યા 4 એટલે 9 ઓછા 20 બરાબર ઓછા 11. અહીં A2 ઓછા A1, A3 ઓછા A2 અને A4 ઓછા A3નો તફાવત છે સરખો છે -5, તેથી તે સમાંતર શ્રેણી થશે. તો હવે આપણે જો SNનું સૂત્ર મૂકીએ તો તે આપણી પાસે થશે કે SN બરાબર n/2 2a વત્તા n - 1 × d એટલે 15/2 કૌંસમાં 2 ગુણ્યા 4 વત્તા 15 ઓછા 1 ગુણ્યા ઓછા 5. તો માટે આપણે લખી શકીએ કે જે 15 ગુણ્યા S15 છે એના બરાબર થશે 15/2 8 ઓછા 70. તો 15/2 ગુણ્યા ઓછા 62 એટલે S15 જે છે એ આપણી પાસે થશે ઓછા 465. તો આ રીતે આપણે એના પદોનો સરવાળો શોધી શકીએ છીએ. તો અહીં આપણા સ્વાધ્યાય 5.3ના પ્રશ્નો 1 થી 10 એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.